નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। નવરાત્રી ગુજરાતી વાસીઓની બગડશે, 20 દિવસ મેઘતાંડવ થશે। યુદ્ધ માટે તૈયાર રહેવું, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન। દિવાળી પહેલા નવા જૂની જીએસટીના નિયમમાં ફેરફાર। ટ્રમ્પની નવી ધમકી, વેપાર થશે બંધ। આધાર કાર્ડ પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર। ગુજરાતનું દેવું 5 લાખ કરોડ રૂપિયાને પાર। પેટ્રોલ ડીઝલથી મળશે હવે છુટકારો। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા। લોકોમાં ભારે રોષ, બહિષ્કારની ચીમકી। અને આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોની આવક વધારવા માટે સરકારની નવી યોજના। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતવાસીઓની નવરાત્રી બગડશે, 20 દિવસ માટે મેઘતાંડવ થશે। ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં નવરાત્રીને લઈને અત્યારે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી। 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આ સાથે જ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 30 ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જેમાં પણ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। તેમણે આગાહી કરી છે કે 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવામાનનું હળવું દબાણ સર્જાવાનું છે, જેને કારણે બરાબર નવરાત્રીના 9 દિવસો દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। યુદ્ધ માટે તૈયાર રહેવું, રક્ષા મંત્રીનું મોટું નિવેદન। રક્ષા મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળો અને આર્મીના જવાનોને અત્યારે કહ્યું કે તેઓએ તમામ પ્રકારના સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોશે। રક્ષા મંત્રી રાજનાથ સિંહના મતે સશસ્ત્ર દળોએ ટૂંકા ગાળાના સંઘર્ષોથી લઈને 5 વર્ષ સુધી ચાલતા લાંબા યુદ્ધ દેવા માટે પણ અત્યારે તૈયાર રહેવું પડશે, કારણ કે જીઓ પોલિટિકલ યુદ્ધને સંપૂર્ણપણે અણધાર્યું બનાવી ગયું છે। બુધવારે સંરક્ષણ મંત્રીએ મધ્યપ્રદેશના મહુવામાં આર્મી ચીફને સંબોધિત કરતી વખતે આ વાત કહી। તેમણે કહ્યું કે ભારત કોઈની જમીન પચાવવા ઈચ્છતું નથી, પરંતુ તે પોતાની પ્રાદેશિક અને અખંડિતતાની સુરક્ષા કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે। આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઇશારામાં પાકિસ્તાન અને ચીન તરફ ઇશારો કરીને તેઓને ખુલ્લી ધમકી આપી દીધી છે। ત્યારબાદના મોટા સમાચાર। દિવાળી પહેલા મોટી નવા જૂની જીએસટીના નિયમોમાં થશે બદલાવ। કેન્દ્ર સરકાર દ્વારા વૈભવી અને તમાકુ, દારૂ વગેરે જેવી ચીજ વસ્તુઓ પર 40%થી વધુ જીએસટી લગાવવાનો વિચાર કરી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર માને છે કે આ વસ્તુઓ પર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં વધારો થશે તો બીજી તરફ આ વસ્તુઓના વપરાશને નિયંત્રિત કરવામાં આવશે। સરકાર દ્વારા તમાકુ, દારૂ અને મોંઘી ચીજ વસ્તુઓના દરમાં અત્યારે જીએસટીમાં વધારો કરવાનું નક્કી કર્યું છે। જીએસટી કાયદામાં મહત્તમ 28% નક્કી કરવામાં આવ્યો, તેના પર 22% સુધી ટેક્સ લગાવવામાં આવી શકે છે। તેમણે જણાવ્યું કે 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન રોજ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટીના સ્લેબમાં 4થી ઘટાડીને 2 સ્લેબમાં કરવાનો પ્રસ્તાવ સરકારે અત્યારે નિર્ણય લેવામાં આવશે। આ બેઠકની અધ્યક્ષતા અત્યારે કેન્દ્રીય નિર્મળા મંત્રી સીતારમણ દ્વારા કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ટ્રમ્પની નવી ધમકી, ભારત સાથે વેપાર થશે બંધ। ભારત અત્યારે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, તેના બદલાવમાં અમેરિકન સરકાર ટ્રમ્પ દ્વારા અત્યારે ભારત પર 25% ટેરિફ લગાવવામાં આવ્યું હતું, જે હવે વધારીને 50% કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું કે અમે એટલું બધું ભારત પર ટેરિફ લગાવી દેશું કે તમારું માથું ફરી જશે। ટ્રમ્પે વધુમાં વધારાની ધમકી આપતા કહ્યું કે અમે તમારી સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરવા માંગતા નથી। અમે તમને આ વિશે ફોન કરવાનું કીધું હતું, પરંતુ હવે અમે તમારી સાથે કોઈ પણ વાતચીત કરવા માંગતા નથી।
પરંતુ તમારી સાથે હવે કોઈ કરાર કરવામાં આવશે નહીં અને તમારા પર એટલા બધા અમે ટેરિફ લગાવી દેશું કે તમારું પણ માથું હવે ફરવા માંડશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર. ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, જે દરેક વ્યક્તિઓએ ખાસ સાંભળવો જોઈએ. ભારતમાં મિત્રો હવે નાના મોટા પ્રકારના સરકારી અને નાણાકીય કામો કરવા માટે પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું હોવું સરકારે અનિવાર્ય કરી દીધું છે. જો બંને કાર્ડમાં તમારી જન્મ તારીખ અલગ અલગ હોય તો પણ હવે આવનારા સમયમાં તમારા કેટલાક સરકારી કામ અટકી જવાના છે, જેમ કે ITR ફાઇલિંગ, બેંક એકાઉન્ટ ખોલવું તથા લોન પ્રોસેસિંગ અને EPFOમાંથી પૈસા ઉપાડવા. પાન કાર્ડ આધારની વિગતો પણ અલગ અલગ હોય છે, જેમ કે નામનું અલગ અલગ ફોર્મેટ હોય છે. આધાર કાર્ડમાં અનિલ કુમાર વર્મા હોય છે, જ્યારે પાન કાર્ડમાં અનિલ કુમાર વર્મા હોય છે અને જન્મ તારીખની પણ અને તફાવત જોવા મળતો હોય છે. સરકાર દ્વારા તમામ મોટા પ્રકારના ફેરફારોને અત્યારે સરકાર દ્વારા અનિવાર્ય કરી દીધવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત પર 5 લાખ કરોડ રૂપિયાનું દેવું. ગુજરાતનું જાહેર દેવું અત્યારે ઝડપથી વધી રહ્યું છે. ગુજરાતમાં એક તરફ વિકાસ તો અત્યારે પૂર ઝડપથી વધી રહ્યો છે, પરંતુ આ વિકાસ સાથે સાનુમૂનું અત્યારે દેવું પણ અત્યારે વધતું જઈ રહ્યું છે. સદનમાં રજૂ થયેલા રિપોર્ટ્સ મુજબ વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય પર 3,60,000 કરોડ રૂપિયાનું દેવું હતું, જે વર્ષ 2024-25માં વધીને 4.90 લાખ કરોડ રૂપિયાનું પાર પહોંચી ગયું છે. એટલે કે માત્ર 3 વર્ષમાં દેવામાં 1.30 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. વિકાસના નામે અત્યારે તફાવત અને ઉત્સવો પર ભારે ખર્ચ થતો હોવાનું અત્યારે લોકો કહી રહ્યા છે. પરિણામે પ્રત્યેક ગુજરાતીના માથે દેવાનો બોજ વધતો જાય છે અને અત્યારે ગુજરાતના દરેક વ્યક્તિઓ પર 48,000 રૂપિયાનું દેવું ચડી ગયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલથી મળી જશે છુટકારો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. ગડકરીએ તેમને ભવિષ્યનું ફ્યુઅલ પણ ગણાવ્યું છે અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં, પરંતુ દેશની વિદેશી તેલ પર જે નિર્ભરતા છે તે પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે અને સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં ભારતમાં 100% ઇલેક્ટ્રિક અને બાયોફ્યુઅલથી ચાલતા વાહનો સડકો પર દોડાવવા માટેનું ભારત સરકારનું લક્ષ્ય છે. આ લક્ષ્યને સાધતા અત્યારે સરકાર દ્વારા બેટરીવાળા અને ઇલેક્ટ્રિક વાહનો પર મેન્યુફેક્ચરિંગ અને તેઓના વેપાર પર અત્યારે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ગણેશજીની મૂર્તિઓ પર ઈંડા ફેંકવામાં આવ્યા. વડોદરાના વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળને ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ પર ઈંડા ફેંકીને શહેરની શાંતિને ડોળવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિમાં કાબૂમાં લઈને મોટો બનાવ બનતા અટકાવ્યો હતો. પોલીસે 3 આરોપીઓને ઝડપીને સરઘસ કાઢ્યું અને પોલીસે આ ઈંડા ફેંકવાવાળા 3 આરોપીઓને અત્યારે પકડીને તેના વિરુદ્ધ ગુનો નોંધી ચૂક્યા છે. પોલીસ દ્વારા તમામ 3 આરોપીઓને અત્યારે બરાબરનો મેથી પાક ચખાડવામાં આવી રહ્યો છે. આ લોકોએ અત્યારે ગણેશજીની અત્યારે મૂર્તિઓ પર ઈંડા ફેંકીને વડોદરા શહેરનો અત્યારે માહોલ ગરમ કરવા માટેની યોજના બનાવી હતી, જે અત્યારે પોલીસ દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, લોકોમાં ભારે રોષ, બહિષ્કારની ચીમકી. મગરની પીઠ સમાન બની ગયેલા રોડ રસ્તાઓથી ત્રાહિમામ શહેરીજનો દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં આવેલી સોસાયટીના ડ્રેનેજ અને ગટરના પાણી તલાવડા ભરાઈ જવાની સમસ્યાથી ત્રાહિમામ લોકો દ્વારા આજે રસ્તાઓ પર ઉતરીને ગટરના પાણીઓમાં ઊભા રહીને તંત્ર વિરુદ્ધ અત્યારે ઉગ્ર સૂત્રાચાર કરવામાં આવ્યા હતા. તેમજ રસ્તાઓ પર આડી સાયકલો રાખીને રસ્તો બંધ કરી વિરોધ પ્રદર્શન પણ નોંધાવવામાં આવ્યું હતું. આગામી 2 દિવસમાં જો તેઓના સોસાયટીના પ્રશ્નોનું નિરાકરણ નહીં લેવામાં આવે તો તેઓ હવે મોરબી હાઈવે બ્લોક કરવાનો વિચાર કરી રહ્યા છે. આ સાથે તેમણે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની અને સરકાર વિરુદ્ધ પરિસ્થિતિનું નિર્માણ કરવાની પણ ચેતવણી આપી છે. અત્યારે વરસાદી માહોલમાં અત્યારે દરેક સોસાયટીઓમાં
રોડ રસ્તાઓ અને ગટરના પાણીની અત્યારે લોકો મોટી સમસ્યાથી સામનો કરી રહ્યા છે અને આ અત્યારે લોકોમાં આ બાબત પર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર વિરુદ્ધ તેઓ મોટું આંદોલન પણ કરવા માટેની ચીમકી ઉચ્ચારી